આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ષષ્ઠ દિને અત્રે ઉપસ્થિત સર્વ આમંત્રિત મહેમાનો અને સર્વ શ્રોતાજનોનું કુકડિયા પરિવાર વતી હું શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. અમારા કુકડિયા પરિવારને તમારું સ્વાગત કરવું પડે, પણ બધાએ નક્કી કર્યું કે આપણે કથામાં વિક્ષેપ પડે એટલે બધાનું શબ્દથી દાદા સ્વાગત કરી નાખશે. પણ તમે આવ્યા હો મહેમાન તરીકે અને તમારે કુકડિયા પરિવારનું સન્માન કરવું હોય તો અમારે તમને ના પડાય નહીં. તો એટલે અમારા આમંત્રણને માન આપી તમે તમારા હરખના ભાવથી આ ઉછળી ગામ સ્થિત કુકડિયા પરિવારને સન્માનવા માગો છો. તો એ માટે પડવા ગામથી રેખાબેન બેલડિયા આવ્યા છે, એને વ્યાસપીઠનું અને આ કુકડિયા પરિવારનું સન્માન કરવું છે. તો રેખાબેનને હું ઝડપથી કહીશ કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આવે અને અરે હિરજીભાઈ, ઠાકરભાઈ, શિવાભાઈ, ઝવેરભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, પરેશભાઈ, હરેશભાઈ, જયંતિભાઈ ને ચંદુભાઈ એટલા ભાઈઓ અહીંયા આવી જાઓ એઓનું રેખાબેન સન્માન કરવા માગે છે. બીજા સુરતથી ભવાનભાઈ ઘોરી આપણા આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા છે, તેઓને પણ સ્વાગત કરવાની ઈચ્છા છે. તો ભવાનભાઈ ઘોરી શ્રી રાઘવભાઈનું સન્માન કરશે અને જયંતિભાઈનું સન્માન કરશે. તો રાઘવભાઈ જયંતિભાઈને કહો અહીંયા સ્ટેજ પાસે આવી જાઓ અને ભવાનભાઈ ઘોરી પણ અહીંયા આવી જાઓ સન્માન કરવા માટે. અત્રે વ્યાસપીઠનું સન્માન કરવા માટે આપણા કુળગોર શિવશંકર દાદા એના ધર્મપત્ની એનો પરિવાર વ્યાસપીઠનું સન્માન કરવા આવ્યા છે. તો એને પણ વિનંતી કરીશ તેઓ અહીંયા પધારી વ્યાસપીઠનું સન્માન કરશે. શું નામ? રેખાબેન શાસ્ત્રીજીનું સન્માન કરશે. જોરદાર તાળી વડે આપણે વધાવી લઈએ. રેખાબેન આર બેલડિયા. બધા હિરજીભાઈ, ઠાકરભાઈ, શિવાભાઈ, ઝવેરભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, પરેશભાઈ, હરેશભાઈ, બોલો ભાગવત ભગવાન કી. ભાઈ આવો. ભાગવત ભગવાનની બસ ચાલો ચાલો. એક બેન એના પિયરમાં આવી પોતાના ભાઈઓનું સન્માન કરે એવી લાગણી રેખાબેને અહીંયા દર્શાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે ઉપસ્થિત મહેમાનો પણ અત્રે વ્યાસપીઠનું સન્માન કરી રહ્યા છે. ભવનભાઈ ઘોરી પણ જયંતિભાઈ અને રાઘવભાઈનું સન્માન કરી રહ્યા છે. ભાગવત ભગવાન કી જય. કમરપીઠનું સન્માન કરવા આવી જશે. એને લાગણી છે વ્યાસપીઠનું સન્માન કરશે. કરતાલ ધ્વનિ વડે આ સન્માનને આપણે વધાવી લઈએ. શાસ્ત્રીજીનો પરિવાર પણ આપણા કુળગોર શિવશંકર દાદાના પરિવારે પણ વ્યાસપીઠનું ને સાથે બોલો ભાગવત ભગવાનની. હું પેલો, આ બીજો ના ત્રીજો, ત્રણ ભાઈઓ છે. સુરત થી ખાસ ભાઈ હવે આજે આખો દિવસની કથામાં ગોપી ગીતની કથા અને ભગવાન સાંજ સુધીમાં આપણે એની કથા આવશે. અને આજે કથાનો છઠ્ઠો દિવસ છે. તો આજે બરાબર 3 વાગે બધા કથા મંડપમાં આવી જજો, મોડું નહીં કરતા.
સૌને જય શ્રી કૃષ્ણ. નાથ કી જય. બે મિનિટમાં હરિનામ સંકીર્તન અને પછી આપણા કથાના પ્રવાહને આપણે આગળ લઈ જઈએ. જલ્દીથી બધા પોતપોતાના સ્થાન ઉપર બિરાજમાન થાઓ. કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे विराजे कन्हैया मुरली वाले.
મોટો ઉત્સવ થયો અને બધા ભક્તોના વ્રજવાસીઓના ભાવને જોઈને ગોવર્ધન નાથે પોતાના હાથ ફેલાવ્યા ને બધો પ્રસાદ પોતે આરોઈ ગયા. ભાવ હારો હોય ને તો ભગવાન આરોગે. વેદો કહે છે પ્રભુ નો જમે. નિર્ગુણ નિરાકાર કોઈ જમતો હશે? વેદો કહે કે પ્રભુ નહીં જમે રેલો પાછો જમે. તો ગોવર્ધન ગિરિરાજ પોતાના હાથ વડે આ બધા પ્રસાદને ભોગ્યો છે. અહમ નેવ ભોજનમ ન ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ગિરિરાજ ગોવર્ધને પ્રસાદ આરોઈ ગયો અને ઇન્દ્રનો મગજ ગયો. વર્ષોથી ચાલતાનો યજ્ઞ બંધ થયો. અરે સત્તા ઉપર રહ્યો હોય લાટ સમય સુધી અને પછી અચાનક સત્તા વહી જાય ને એટલે સત્તાધારીઓને તે પોતાનું અપમાન લાગે ને પછી ન કરવાનું કરે. વર્ષોથી ગાદી જેને હદી ગઈ છે ને વર્ષોથી ગાદી ઉપર ચોંટેલો રહ્યો છે ને અચાનક પછી એ સત્તા એ ગાદી એ પદ હાથમાંથી જતું રહે ને પછી એને હોરવે નહીં હો, પછી બધાનો વારો પાડે. રાજકારણના ક્ષેત્રની અંદર આવું છે. સત્તા પછી સત્તા માટે હું ન કરે પછી પાર્ટી બદલે, પક્ષ બદલે, માણા બદલે. કારણ કે એક વખત સ્વાદ ચાખી ગયો સત્તાનો. એમ ઇન્દ્ર છે ને યજ્ઞનો સ્વાદ ચાખી ગયો છે. હવે યજ્ઞ બંધ થયો એટલે શું કૃપાયમાન થયો વ્રજની ઉપર. સાવર્તક નામના મેઘગણોને બોલાવ્યા ને આજ્ઞા કરી કે તમે વર્ષો વૃંદાવનની ઉપર વ્રજની ઉપર જળબંબાકાર કરી જો, આખા વ્રજને ડૂબાડી જો. મારો યજ્ઞ બંધ કર્યો. અને સાવર્તક નામના મેઘગણો જે પ્રલય કાળમાં જરૂર પડે એવા મેઘગણોની જરૂર અત્યારે કારતક માક્ષરમાં પડી. નવા વર્ષમાં અત્યારે વરસાદ ક્યાંથી? પણ આવા સમયમાં પ્રલય કાળે સાવર્તક નામના મેઘગણોને આજ્ઞા કરી અને તૂટી પડ્યા વ્રજની ઉપર. જ્યાં જોવો ત્યાં જળ 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 જળબંબાકાર થયું. વ્રજવાસીઓ આવ્યા કાનાના ચરણમાં, કાના બચાવજે. કોઈ કે તો પેલા નંદ બાબાને કીધું, જોયું નંદ બાબા હું નહોતો કહેતો? આ કરોમાં નાના છોકરાના કહેવામાં આવી ગયા ને ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો. નંદ બાબા કે જેને શરૂ કરાવ્યો ને યજ્ઞ એની આગળ જ જાય. એની આગળ કઈક બીજો ઉપાય એને બતાવ્યો હોય. બ્રહ્માસ્ત્ર એની આગળ છે. ચાલો બધા કાનાની પાસે ગયા. કાનો કે એમાં શું, આપણે જમાડ્યા છે ગિરિરાજને. જેને આપણે પુષ્ટ કર્યા છે એ આપણી રક્ષા નહીં કરે? જેને આપણે સેવા છે, જેની આપણે ભક્તિ કરી છે, જેનું આપણે ભજન કર્યું છે એ આપણને નહીં આપે? બેંકમાં આખું વર્ષ પૈસા ડિપોઝિટ કર્યા હોય ને જરૂર પડે તે એક ચેક લખી દો તો બેંક વાળા ન આપે આપણને? તે વિડ્રોલ કરવા દે ને. ચાલો ગોવર્ધનનાથના સાનિધ્યમાં. અને બધા ગયા કાનાની સાથે સાથે ગિરિરાજ ગોવર્ધનના ચરણોમાં. બચાવજે ગિરિરાજ ગોવર્ધન. સાવર્તક નામના મેઘગણોએ આખા વ્રજને ડૂબાડ્યું છે. કાનાના ચરણમાં બધા આવ્યા ને કાનો ગિરિરાજના ચરણમાં આવ્યો. પોતાના ડાબા હાથની કનિષ્ઠિકા વડે ગિરિરાજ ગોવર્ધનને તજલી આંગળીની ઉપર ધારણ કર્યો. બોલીએ ગિરિરાજ ગોવર્ધનનાથ કી જય. ડાબો હાથ હંમેશા તે આપણા ઓછા ઉપયોગમાં આવે. જમણા હાથે ફાવટ હોય, ઘા કરવો, થ્રો કરવો, કોઈકને મારવો. ડાબા હાથનો ઉપયોગ અને એમાં પછી હાવ કમજોર આંગળી કનિષ્ઠિકા, અંગુષ્ઠા, મધ્યમા, અનામિકા, તર્જની અને કનિષ્ઠિકા. હાવ કામ વગરની આંગળી, જેનાથી તમે હવે કાંઈ ન કરી શકો એવી હાવ દુબળી પાતળી. એના નખના અગ્રભાગ ઉપર આખા ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યું. આ સામર્થ્ય છે ભગવાન. ગિરિરાજ ધારી બેના કૃષ્ણ વ્રજવાસીઓને કે આવી જાઓ. બધા બાળકો અને વ્રજવાસીઓ આવ્યા. ગિરિરાજના સાનિધ્યની અંદર લાકડીના ટેકા લઈ લઈને ઉભા રહી ગયા.
કૃષ્ણ ઊભા છે પોતાના વામ કરકમળની કનિષ્ઠિકાની અગ્રભાગ ઉપર ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરીને વ્રજવાસીઓએ પોતપોતાના લાકડીના ટેકા આપ્યા છે. કાના લે હવે અમે થોભી રાખશું, તું હાથ લઈ લે, થાકી જાઈશ. નાનો 7 વર્ષનો બાળક, 7 કોષનો ગિરિરાજ, 7 દી સુધી ધારણ કર્યો. આ દેહ છે ને એને સપ્તાહના 7 દી, અઠવાડિયાના 7 દી આ દેહ ગોવર્ધનને ભગવાન જ ધારણ કરે છે. એને જ આ દેહને ઉપાડ્યો છે 7 દી. અને જો એ ગિરિરાજ ધારી ન હોય ને, ગોવર્ધન ધારી ન હોય ને, તો આ દેહ છે ને પડી જાય હેઠો. એને 4 જણા જોઈ ઉચકવા વાળા. પણ આ હાલે ચાલે છે ને, આ ધારણ કરેલો ને ટકેલો છે ને, એનું કારણ છે કે એ ગોવર્ધન ધારી અંદર છે ને, એ આપણા દેહને ધારણ કરે. તો સપ્તાહના 7 દી એ ગિરિરાજ ગોવર્ધન ધારી આ દેહને ધારણ કરે છે. ને 7 વર્ષનો છે. કાનો કેવડો છે? 7 વર્ષનો. વ્રજવાસીઓને થયું કે આનો નાનો બાળક થાકી જશે ને એ શું ઉપાડી શકવાનો હતો. એ લાલા તું આંગળી લઈ લે, તો અમે ઉપાડ્યો છે, બાકી તું ઓલી ઢોંગ કરીમાં લઈ લે આંગળી, કે તું થાકી જઈશ. લાલો કે હું થાકી જઈશ? સારું થોભ્યો. અરે હા, લાકડીના ટેકા આપ્યા છે. અને કાનાએ સહેજ આંગળી લીધી ને બધાની લાકડીઓ તૂટી ગઈ. લાલા થોભજે. ફરી વખત ધારણ કર્યો. બધાનું અભિમાન ચૂર થયું. આવા મોટા મોટા કાર્ય હોય ને સમાજના, કુટુંબના, પરિવારના, આ બધાને તો કાનો જ તે ધારણ કરે છે. આ બધા કામ ઈ ઊભા કરે છે. સમજ્યા? તમારે કાંઈ ન થાય ને, એક લાકડીનો ટેકો આપવાનો છે, બસ આટલું કરો. તમે ધારણ ન કરી શકો, એ તો આ ગિરિરાજ ધારીની કૃપાએથી આવા મોટા મોટા કામ થાય. તમે માત્ર લાકડીના ટેકા આપો એટલું પૂરતું છે. પણ ટેકા તો આપવા, ઈ કરે છે ને કરવા જો એમ નહીં. તમારાથી હાથ દેવાય ને તો દેવો. તમારાથી લાકડીનો એક ટેકો થાય ને, ભાઈ ભાઈને ટેકો કરે, પરિવાર પરિવારને ટેકો કરે, એક સમાજ સમાજને ટેકો કરે. આવી રીતના ટેકાથી ને ત્યાં બધા મોટા મોટા ગોવર્ધન ઊભા રહે છે, મોટા મોટા કામ થાય છે. નકર આ એક જણાનું કામ નથી. 7 દિવસ આ બધા કામને કોણ પૂરા કરે છે? આપણી એકતા, આપણું સંગઠન, આપણી યુનિટી. અને એ સંગઠન સારું હશે ને તો ઠાકોરજી એમાં મદદ કરશે. એટલે આ તમારું કુકડિયા પરિવારનું સંગઠન, તમારી એકતા, તમારા સારા વિચારો, તમારા સંકલ્પો એ સારા હતા ને એટલે ઠાકોરજીએ કૃપા કરીને આ નિર્વિઘ્ન કામ 7 દિવસ પૂરા થાય છે. નહીતર આવા કામ આપણે શું કરી શકવાના? પણ આપણા સંકલ્પોના પરિબળે, પરિણામે, આપણા ટેકાને લીધે આ કામ થઈ જાય. તો ગોવર્ધન ધારીને, ગિરધારીને ધારણ કર્યો બાલકૃષ્ણએ. 7 દિવસ સપ્તાહના પગની આટી મારીને પછી તો ઊભો છો. ગોપ બાળકોનું અભિમાન હતું એ ચૂરચૂર થયું. પછી ગિરિરાજ ગોવર્ધનને લાલો પ્રાર્થના કરે છે કે ગિરિરાજ ગોવર્ધન, મારા ટચલી આંગળીના નખના અગ્રભાગ ઉપર તને ધારણ કર્યો છે. એક વેત ઊંચો થઈ જાજે. અને ટચલી આંગળીથી નહીં, એક વેત ઊંચો ગોવર્ધનધારી. કમરમાં ખોસેલી વાંસળી લાલાએ કાઢી, અધરાર્પિત કરી 2 હાથ વડે પ્રાણ ફીકો છે વાંસળીની અંદર. પોતાની આંગળીઓ વડે છિદ્ર પૂર્યા છે. પ્રાણ ફૂંકતાની સાથે બાંસુરી જે વાગી છે, સૂર જે લાગ્યો છે, ચાલો શ્રીનાથજી બાબા એક હાથ કટી ભાગ ઉપર, એક હાથ એનો વામ કરકમળ ગિરિરાજને ધારણ કરતા વરદહસ્તથી. અને શ્રીનાથજી બાવાનું જે સ્વરૂપ છે, હવેલીઓમાં જાઓ તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? આ રીતે ભગવાન આ રીતે બિરાજે છે હવેલીમાં. એનું શ્રીનાથજી સ્વરૂપ છે, એટલે એને આપણે શ્રીનાથજી બાવા કહીએ. બાકી એ જ નારાયણ, એ જ ઠાકોર, એ જ કૃષ્ણ, એ જ વિષ્ણુ.
ભગવાનમાં ભેદ નથી, એના સ્વરૂપ અલગ અલગ હોય. રાસ વિહારી જ્યારે રાસ રમતો હોય ને તે આમ ઊભો હોય, જ્યારે રાસ વિહારી આમ ઊભો હોય તે ગોવર્ધનધારી. ગોઠણિયા ભર હાલતો હોય, હાથમાં લાડવો હોય તે બાલ મુકુંદ, પગનો અંગૂઠો મોઢામાં નાખ્યો હોય તે બાલ મુકુંદ. વટસ્ય પત્રસ્ય પુટે સયાનમ. અહીં શ્રીનાથજી છે. ચાલો શ્રીનાથજી બાબાને 2 મિનિટ માટે યાદ કરીએ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. 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 મારું મનડું છે
બોલીએ વલ્લભાધીશ કી જય. ગોવર્ધનનાથની જય. શ્યામ સુંદરી મને મહારાણી જય. ગિરિરાજ ધરણ કી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ગિરિરાજને ધારણ કર્યો વ્રજવાસીઓની ભગવાન ઠાકોરજીએ રક્ષા કરી, મારા લાલાએ રક્ષા કરી. ઇન્દ્ર જોવે છે ઉપરથી કે વ્રજ ડૂબી ગયું કે નહીં. જોયું તો કોરું કડક. ને સાવર્તક નામના મેઘગણોને બોલાવ્યા, કહેલા મેં તમને આજ્ઞા કરી હતી કે તમે વરસો ને ડૂબાડી જો વ્રજને, ને આયા તો જોઉં તો ધૂળ ઉડે. સાવર્તક નામના કે મેઘગણો કે મહારાજ અમારી કેપેસિટી પ્રમાણે તમે વર્ષ્યા, હવે ટાંકા ખાલી થઈ ગયા, પાણી ખૂટ્યું છે, વરસવાનું હતું એટલું અમે વરસી ગયા. ઇન્દ્રને એની ભૂલ સમજાણી. અને શરણે આવ્યો છે કૃષ્ણના. બે હાથ જોડીને ઉભો રહ્યો, ઠાકોરજીની પ્રાર્થના કરે, ભગવાનની પ્રાર્થના કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં સ્તરજસ્તમસ્તરમ માયામયો મગુણ સંપ્રવાહો ન વિદ્યતે ગ્રહણાનુબંધઃ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં સ્તરજસ્તમસ્કં તપોમયં સ્તરજસ્તમસ્તકં વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ. ક્ષમા માગી ભગવાનની પાસે ઇન્દ્રએ, ભગવાને ઇન્દ્રને ક્ષમા આપી. પછી વરુણ વિજયની કથા છે કે એક વખતે નંદ બાબા એકાદશીનું વ્રત છે, રાતના સમયમાં નિષેધ કાળ છે કે 11:30 થી 3:30 સમય, રાતે મધ્યરાત્રિ 11:30 થાય તે 3:30 સુધીના સમયની અંદર પાણી ન પીવાય, અન્નની મોઢામાં ન નખાય. આ નિષેધ કાળ છે. તે દરમિયાન અન્ન જળનો ત્યાગ કરાય 11:30 થી 3:30 ને. આપણે બરોબર 12 વાગે ને રાતે, ત્યારે જ આપણને ખાવાનું સાંભળે ને ખાધરા ગલીમ જાય. નકર 11:30 પછી પાણી મોઢામાં ન નખાય, એટલે છેક સવારે 3:30 સુધી. આપણે તો જેમ જેમ રાત ભાંગે ને એમને એમ હોટલું છલકાય, એમ રેસ્ટોરન્ટમાં ભીડ. વરુણ વિજયની કથા છે, જીભને જીતવાની કથા છે. ક્યારે જીતાય જીભને? કે એકાદશીના દિવસે. પણ આપણે તો એકાદશી હોય ને તેથી જ વધારે માંગીએ, તેથી જ વધારે ભૂખ લાગે, તેથી જ વધારે મિષ્ટાનની ઈચ્છાઓ થાય. ત્યાં જીભને જીતવાની કથા છે. એકાદશીના દિવસે વરુણ વિજયની કથા આવે છે કે નંદ બાબાને એકાદશીનું વ્રત છે. રાતના અંધારામાં 12 ને 1 ના સમયની અંદર સવાર થયું, પહેલો પ્રહર છે આવું જાણી અને નદીની અંદર સ્નાન કરવાને માટે ઉતર્યા. નિષેધ કાળ હોય, વરુણનો અપરાધ થયો અને વરુણે નંદ બાબાનું હરણ કર્યું. નંદ બાબાને ઉપાડીને લઈ ગયા. પ્રાતઃકાળ થતા કૃષ્ણને ખબર પડી અને વરુણની ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને નંદ બાબાને વરુણના બંધનમાંથી મુક્ત કરી અને પાછા લાવ્યા. આપણે પણ આ વરુણને વિજય મેળવી શકીએ. ક્યારે આપણે ન મેળવી શકીએ? ઠાકોરજીની કૃપા હોય તો વિજય મેળવી શકીએ. શ્રદ્ધાથી એકાદશીના વ્રત કરતા હોય, વ્રત જપ તપ નિયમ આદિ, તો ભગવાન આપણી રક્ષા કરે.
જીભને જીતો. વરુણ વિજયની કથા છે, સ્વાદમાં ને વાદમાં, એટલે બહુ બોલ બોલ ન કરો. બેસો યથાસ્થાને. કેમ મોડું થઈ ગયું છે આપણે? ના ના મોઢું નથી ગયું, પાઠ થોડો થોડો ઠીક, ભલે ભલે. ના ના ભલે. ન્યાય કથા સંભળાય છે, પણ થોડાક શાંતિથી એક ક્યુમાં જાવ તો વધારે સારું, બીજાથી ડિસ્ટર્બ ન થાય. વાદમાં અને સ્વાદમાં જીભને જીતવાની કથા એટલે વરુણ વિજયની કથા. નંદ બાબાને છોડાવી અને વરુણને ઉપર વિજય પ્રાપ્ત કરીને ભગવાન આવ્યા છે. પછી રાસલીલાનો પ્રારંભ થાય છે. ભગવાન ભાગવતની અંદર 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય છે, તે રાસ પંચાધ્યાયના 5 અધ્યાય ગણાય છે. આખા ભાગવતનું હૃદય એટલે 10મો સ્કંદ. 10મા સ્કંદની અંદર આ રાસના 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય એ સર્વોચ્ચ શિખર છે. અને એની અંદર એ ગોપી ગીત